શ્વાસ લો, છોડી દો. તો ફાઇનલી ગાઈસ અમે વાડો આજે છે ત્યાં પહોંચી ગયા છીએ અને આ ગાડી આપણી ન્યૂ ગાડી છે, આપણે વેચવા માટે મૂકી દીધી છે. એક વાત તમને પર્સનલ શેર કરવાની હતી. આપણે જે નવી ગાડી XV3 100 લીધી હતી ને એ વેચી નાખી. તો આ આપણી ગાડી રહી અને અત્યારે આ વાડામાં વેચાવામાં પડી છે. તમારે જોવે હવે તમને એમ થતું છે 1 મહિનાની અંદર આ ગાડી લીધી અને કાઢી નાખી, શું થયું છે? હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે, પણ સાંજના 6 વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે હું જાઉં છું. એક વાત તમને પર્સનલ શેર કરવાની હતી. આપણે જે નવી ગાડી XV3 100 લીધી હતી ને એ વેચી નાખી છે, એટલે વેચવા કાઢી નાખી છે, વેચાણી નથી હજી. તો એ કઈ જગ્યાએ આપી છે મેં કીધું કોને કેવું, આપણે કહેવાનું નહોતો મતલબ, પણ મને શું ઇસ્યુ આવી છે એના માટે વેચું છું એ બધી વસ્તુ હું તમને શેર કરું હમણાં થોડી વારમાં. બટ નીચે જઈ અને આ ગાડી વિશે થોડી તમારી સાથે વાત કરું, કેમ કે ગાડી અમે 5000 કિલોમીટર ચલાવી, 1 મહિનો થઈ ગયો લાવ્યા, પણ શું કામ નથી ગમતી એવું નીચે જઈને કહું. પલક તો તૈયાર થઈને થારની ચાવી લઈને નીચે આવો. ઓકે, મેં ગાડીનો વિડીયો પણ બનાવ્યો, તમે જોયો તો ગાડીને રિવ્યૂ કરી. ગાડીમાં આ વસ્તુ આવે છે, આટલી આવે છે, એટલી એવરેજ આવે છે, એટલું આ છે તે છે, બધી વસ્તુ મેં તમને કીધી હતી. ગાડી તો ઓલમોસ્ટ સારી છે ચારે બાજુથી, પણ મને છે ને થાર જેવી ફિલિંગ ચલાવવામાં નથી આવતી. એટલા માટે મેં કમસે કમ એક લોનાવાલાની ટ્રીપ મારીને અને દ્વારકા ગયા, ત્યાંથી પાછા આવ્યા એટલે ગાડી વેચવાની નક્કી કરીને આવ્યું. નહોતું કોઈને કહેવાનું, મેં મારે ગાડી વેચી નાખવાની છે. તમારી સામે ફેમિલી છો ને તો તમારી સાથે શેર કરવામાં શું પ્રોબ્લેમ છે? બિંદાસ મેં કીધું બધાને કહી દે કે ગાડી શું કામ વેચું છું. તો પલક આવે છે, આપણે એને પૂછીએ એને એ ગાડીમાં શું પ્રોબ્લેમ હતી. XV3 100 વેચવા કાઢી છે અને એની શું પ્રાઇઝ આવશે એ પણ હજી નથી ખબર. તો અત્યારે હું જાઉં છું જે વાડે જે ગાડી રાખતા હોય, ગાડીને શોરૂમ હોય કે ત્યાં વેચતા હોય જૂની ગાડી, ત્યાં ગાડી મોકલાવી દીધી છે. તો કઈ જગ્યાએ છે ચાલો હું ત્યાં જાઉં, પણ પલકને નીચે આવી જાવ તો ત્યાં સુધી રાહ જોઈએ. અને પલકના પણ રિવ્યૂ લઈ, પલકને આ ગાડી વેચવાનું મન શું કામ થયું. ગાડી વેચવાનો નિર્ણય મેં તાત્કાલિક લીધો. મેં તો મારી ગાડી આ નથી જોતી. 5000 કિલોમીટર ચલાવી અને અમે ભાવનગર આવ્યા હતા. પછી ભાવનગર આવીને પછી અંદરથી એવું થયું કે મજા જેવી થાર જેવી મજા આમાં નથી આવતી. લેવાઈ ગઈ. મેં કીધું ન લીધી હોત તો સારું હતું. મેં તો એટલું વહેલી, બટ એમ થાય કે બીજું સ્કોર્પિયો લઈ લીધો હોત તો સારું હતું આની જગ્યાએ, એની કરતાં બીજી ગાડી લીધી હોત તો સારું હતું. બટ કંઈ વાંધો નહીં, જે થયું. ગાડી ઓલમોસ્ટ મારી 15 લાખમાં પડી છે અત્યારે, પણ વેચું એટલે કેટલા ભાવ આવે એ પણ તમને હું શેર કરીશ. તો ચાલો એ ગાડી કઈ જગ્યાએ પડી છે ત્યાં જઈએ આપણે. ત્યાં હેલિકોપ્ટર આવે છે, એની ઉપર બેસીને નીચે આવજે. એ નીચે આવના ઉતાવળ. થારની ચાવી લીધી, જાઓ ટાટા. તો આવ્યા છે ને એ થારના માલિક છે. તો તમને 2-3 સવાલ હતા કે તમારે XV3 100 નવી લીધી છે, શું કામ વેચો છો? એમ જ ગમતી નથી. લોંગ ડ્રાઈવ પર ગમે ત્યારે જાય તો શરીરને આખું દુખવા માંડે છે, કેમ કે એની સીટ છે ને થોડી નાની નાની આવે છે. તો હું એ વિડીયો તો અહીંયા બનાવ્યો તો ગાડી આમ છે તેમ છે, બહુ સારી આવે છે, આટલાની એવરેજ છે, આમ છે તેમ છે. પણ પછી થોડા દિવસ પછી લોનાવલા ગયા, ત્યાંથી આવ્યા પછી બહુ ઠાક લાગ્યો, મને મૂછા પણ બગડી જતી હતી. એટલે કેમ કે સીટ્સ નાની પડે ને એટલે આ બધા છે ને આ પગ ને બધું છે ને રહી જાય. થારમાં તો આપણે હું પરોઠી વાળીને બેઠું ને તો પણ કાંઈ વાંધો ન આવે. આમાં તો પરોઠી વાળું ને તો પગ એક પડી જાય. આમે ગમતી બહુ નથી. આ તો સનરૂફ શું કહેવાય, તો પહેલી વાર આવી બધી સિસ્ટમ ને એ બધું જોયું એટલે આમ બહુ હરખ ઉભરાણો એટલે પછી લઈ લીધી. હા, હવે તમે જાઓ વેચવા માટે, હો ને? તો સારું, ચાલો આપણી ગાડી ત્યાં છે ત્યાં જઈએ આપણે. પેટ ખાલી. દહીપુરી નહીં તો પાણીપુરી. ચાલ ચાલો બહાર જવું છે. ના, અંદર જ જવાનું હતું, બટ જઈએ પાણીપુરી ખાતા રહીએ. આ લોકો છે ને હવે અમારી પાસે ઘડીકમાં નથી આવતા. એને ખબર છે કે હવે માર પડવાનો છે. ના, એને બે વાર ખીજાણા ને તેને ગાડી જ નથી આવતા. બોલાય તો પલક નહીં આવ્યો. ભરોસો તો છે. હવે એનું જમવાનું છે ને અમે બહાર કરી નાખ્યું, ત્યાં આપી દેવાની જે રહી છે ને ત્યાં. અહીંયા આ રસ્તો જો ને એટલે એમ થાય ગાડી ઘરની બહાર જ નથી કાઢી. એમ તો જો પાણી સામે સાફ છે, જોયું ને? ખાલી એટલું જ ખરાબ હતું. હવે તમને એમ થતું છે 1 મહિનાની અંદર આ ગાડી લીધી અને કાઢી નાખી, શું થયું છે? આ પર્સનલ વાત બધી શેર. તમને સાચું કહેશું, ખોટું નહીં કહે, કેમ કે તમે ફેમિલીના માણસો છો ને. બટ અમે બ્લોગ નતા બનાવવાના ગાડી દઈ દઈએ, પણ તમારા મનમાં એક સવાલ રહેશે ને, ગાડી કેમ વેચી નાખી? દીકરા ગાડી લાવે તો વિડીયો મૂકે, વેચી નાખે તો વિડીયો ન મૂકે. એની કરતા દિલ ખોલીને તમારી સાથે વાત કરશું. તો અત્યારે જાઉં છું અને પાણીપુરી પેલા ખવડાવી દઉં. પાણીપુરી ખાઈ લઈને પછી આપણે જઈએ આપણે ગાડી જે વાડે મૂકી છે ને ત્યાં.
ધમુ આપણે આમાં એક પ્રોબ્લેમ વધારે છે. શું? રાત્રે લેટ સુવાય છે ને વેલી તો ઊંઘ આવતી જ નથી. રાત્રે લેટ સુવાય, કેટલા વાગે? 12 વાગે, 1 વાગે, 1:30 વાગે, એટલું મોડું સુવાય છે. સુવાની આપણે વેલી કોશિશ કરી છે કે વેલા સુઈ જાય, તો પણ સુવાતું જ નથી. અને સવારે આપણે 9 વાગે, 9:30, 10 વાગે ઉઠાય છે. કેવું છે ને હમણાં? એમાં સુવાની કોશિશ કરીએ પણ મોબાઈલ જોઈએ ને તો ઊંઘ આવી જાય. મોબાઈલ જોતા જોતા ઊંઘ આવી જાય ને, ત્યાર પછી હું મોબાઈલ મૂકતા હું ઊંઘી. એટલે ટેવ એવી પડી ગઈ છે ને કે સાવ ખરાબ. પણ હવે છે ને પલક એક વસ્તુ કરવાની, સવારે છે ને 6 યા 6 વાગે ઉઠી જવાનું. એટલે ઉઠી જવાનું તારે. હું તો ઉઠ્યું છું. એ થાય જ નહીં, કેમ કે અલાર્મ બે મૂકીને એક સાઈડ ધમુનો અલાર્મ વાગતો હોય, એક સાઈડ મારો વાગતો હોય. એક તકિયા પાસે મારો અલાર્મ હોય, એક તકિયા પાસે ધમુનો અલાર્મ હોય. પણ એ બિચારો વાગ્યા વાગ કરે ને એનું મોઢું રહી જાય તો એ ભૂલી જાય. એ અમારે રવી છે, એવું છે. તો ચાલો XV3 100 પાસે જઈએ. પેલા મારી XV છે ને એને હું છે ને પેલા પાણીપુરી ખવડાવી આવું. સાચી વાત છે. તમારી 120 નું પેટ્રોલ પૂતું થઈ ગયું છે, પૂતું. લો ભાઈ, થઈ ગઈ ગાડી ખરાબ. ગમે એટલી બચાવો. એ પાણીપુરી. ચલો ભાઈ, પાણીપુરી ત્યાં પહોંચી ગયા ફટાફટો. બસ આપણે શું કહેવાય બને હે હા, કોઈ છે અત્યારે છે. વાળ કાપવાનો વારો એમ કે પલક તો એની ડીશ લઈને જતી રહી, મેં મારી ડીશ લીધી છે. એ આ શું કર્યું? આ તીખી, જોકે મને તકલીફ છે ને એટલા માટે તીખી લીધી મેં. પછી ઘરે જાય, આમાં ઘરે નહીં જવું પડે સીધું. સરી, ગાડી માટે નહીં જવું પડે, સીધું ઘરે જવું પડશે બેહવા તમારે. ચાલો ભાઈ, મારી તો પાણીપુરીનું ડન થઈ ગયું છે. પલકે ઢગલો કરો છે 3 પ્લેટનો. ગુડ ગર્લ. તમે પણ ખાધું. હવે સાંજે પછી આપણને વાહો દુખ છે. ખાઈ લીધું, બધું કરી લીધું, પછી કે મારે એક મસાલા પૂરી ખાવી. તમે જાઓ માંગી આવો ને. માંગવા જોવાય એમ નો મંગાય. નો 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 સોરી કે આવી તમને કલરની ગાડી લેવી દે. સોરી કે સોરી. હા, કાન પકડ, નાક પકડ. એમ નહીં કહેતા મસાલો કા. તો સારું, ચલો હવે જાય ગાડી પાસે. અને મારું હવે બ્લોગમાં ધ્યાન નથી રહેતું એમ તો કે. પેલા મને એમ કહેતી કે તમે છે ને ઘરે કોઈ કામ કરવા વાળા બેન આવે તો સારું પડે. કામ કરવા વાળા બેન આવે છે પછી એક બ્લોગ સારો બનશે એમ. તો હવે કામ કરવા વાળા બેન આવી ગયા તો બ્લોગ હજી નથી બનતો. એ કામ વધી ગયું છે, બહુ કામ વધી ગયું છે, કામનો પાર નહીં. સારું, ચાલો તો આપણે જઈએ. Can I ask you something? Are you wasting my time? ચાલો ભાઈ, વાડે પહોંચી ગયા અને આપણી ગાડી XV અહીંયા પડી છે વેચાવમાં. ચાલો તમારી વાટે અમે બધા ઊભા છીએ. ક્યાં ભાઈ, ક્યાં ભાઈ નથી, સોમનાથ ગયા. પહોંચી ગયા આપણી XV3 100 પાસે. તો આ આપણી ગાડી રહી અને અત્યારે આ વાડામાં વેચાવમાં પડી છે. તમારે જોવે તો આવી જજો. ઓમ સાઈ કાર. કાલે જ લગભગ વેચાઈ જશે. કેમ લાગે? લગભગ કાલે જ વેચાઈ જશે. કેમ લાગે? યાદ આવે આની? કેમ? લાંચા નહીં આવે, આની યાદ ન આવે. આનો ઓછો ટાઈમ થઈ ગયો એટલે ઓછી યાદ આવે. ઓછા હજી અમારી પાસે અઠવાડિયું થી 1 મહિનો સુધી જ અમારી પાસે રહી, એટલે કઈ યાદ આવતી નથી. અને જે ગ્લાંચા હતી એ તો અમારી પાસે 1 થી 1.5 વર્ષ સુધી અમારી પાસે હતી, એટલે એમની યાદ આવતી હતી, આમની યાદ નથી આવતી. ગાડી ઓલમોસ્ટ બહુ કમ્પ્લીટ છે ચલાવવામાંથી માંડીને. બાપા તો ક્યાંક આ સાલો છે ને ભટકાને નાખી ન દે રોડ ઉપર. બેસ અંદર. અને હા, ખાસ કરીને ગાડીની વાત કરું ને તો ગાડી છે ને બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં ને એવી ગાડી છે. પણ મારે રીઝન એક જ વસ્તુ પડે, મારે થાર ચલાવીને અમને આ ગાડી છે ને હળવી પડે છે. પ્રોબ્લેમ ઈ જ છે. જોઈ લે ગાડીને જોઈ લે. ગાડી સારી છે, આપણે લેવાની છે આ ગાડી. મને તો બહુ ગમી ગઈ. આની સ્મેલ સૂંઘીને હજી નવી કાગળની સ્મેલ આવે છે ગાડીમાંથી. સૂંઘને આવે ને? આવે છે. પેલા હું બેઠીને મેં ઈ જ વિચાર કર્યો, મેં સ્મેલ કેમ આવે છે? ગાજી કાગળની સ્મેલ આવે છે આ ગાડીની. એ જે મારા ઓલો છે, આ શું કહેવાય, ફ્લિપકાર્ટ માંથી મંગાવ્યું તેનો કાગળ જ જે આમ છે. આમાં અહીંયા ગાડી કઈક 4 થી 5 દિવસથી છે. ડિસ્પ્લે જે આવે છે ને એ થાર રોક્સમાં જે આવવાની છે ને એ આ ડિસ્પ્લે એમાં એ આવશે ને આ એ આવશે. થાર રોક્સમાં આવે છે ને અને સ્ટેરિંગ કંઈક આવું જ છે. અને આ મિરર એ છે ને આપણે ક્યાં અત્યારે હું તમને બધું કહેવા માંડ્યો. તો થાર આપણે આ ગાડી છે ને છેલ્લી વાર બેઠી લ્યો પછી નીચે વ્યા જઈ. ગાડી તો બહુ સારી છે, તો તમારે જોવે તો કહેજો. ઓમ સાઈ કરીને છે, અહીંયા મારું નામ આપજો. ધમુભાઈની ગાડી અહીંયા પડી છે તો તમને બતાવશે. ચાલો બહાર.
તો ફાઇનલી ગાઈસ અમે વાડો આજે છે ત્યાં પહોંચી ગયા છીએ અને આ ગાડી આપણી ન્યૂ ગાડી છે, આપણે વેચવા માટે મૂકી દીધી છે. બધી ગાડી કરતા એક જ ગાડી નવી લાગે ને અત્યારે. કેવી બધી છે, કેવી મસ્ત લાગે છે. આમ જોઈને એમ લાગે ને કે અમારી ગાડી છે. લવ યુ કહી દો. લવ યુ કહી દો. નો લવ યુ નો હોય, થાર ને લવ યુ થાય. ઓહો ઓહો દેખે તો મોટી છે, આપણે લઈ લેવી આ ગાડી. આપડી જ છે, હું લઈ લેવી. અહીં વ્યૂ કેવો આવે. નવી ગાડી 5000 કિલોમીટર ચાલેલી છે. સારું ચાલો તો હવે કઈ બહાર જઈએ. જોઈ લ્યો ગાડી જોવાની હતી તો. ગાડી તો જોઈએ જ છે ને, મહિનો બેઠી ગાડીમાં. ગાડી સારી છે. આની જગ્યાએ થાર ને મૂકવાની હોત ને તો હું રોતી હોત. એવું નો કહેવાય. વળી આની સિસ્ટમ તો બાપા અઘરી છે. ચાલુ થઈને સીધી ઉડાડી નાખ દે રોડ ના માથે. ગાડી એવી છે ને ઓટો ડ્રાઈવ પણ છે, તમને ખબર જ હશે, મેં વસ્તુ કીધેલી છે. પણ બે ગાડી શું કરવી એ એક ભૂલ કરી ગયા અમે, અને બીજી વસ્તુ એ ભૂલ કરી ગયા કે અમે થાર ચલાવી છે એટલે અમને આ ગાડી છે ને નાની લાગે છે, એટલા માટે વેચવા ગાડી છે. હવે ગમે ત્યારે ગાડી લેવાની થાય તો તમે કોમેન્ટ કરીને લેજો કઈ ગાડી લઈએ. તમે કોમેન્ટ કરીને લેજો. કેજો લેજો નહીં. બસ સારું ચાલો બહાર નીકળીને હવે પાછા આપણે ઘરે જવું છે કે હવે બીજે જઈએ. આટો મારવા જાવે તો આટો ટચકા ફોડવાના છે મારા વાહના, ન્યા જઈએ આપણે. ચલો જોઈએ કદાચ ખુલ્લું હોય તો ન્યા જઈએ. હવે કહેજો બાય બાય. એને હલટો નહીં. હે બાય બાય. મહાદેવ મહાદેવ. અહીંયા રહ્યો છે. અહીંયા ઘર જ નથી ક્યાં. તમે ક્યાં રહ્યો? વલભીપુર. અચ્છા વલભીપુર. અહીંયા એક વ્યક્તિ હતો ને ભાઈ, વિડીયો બનાવતો તો અમે શૂટ કરતા હતા ને એનો વિડીયો બનાવીને વિડીયો કે હું આવ્યો ને આવું કામકાજ છે અહીંયા. અને અમે બે વિડીયો બનાવી અહીંયા વાડામાં, અને બહાર પબ્લિક એટલું ઊભું છે ને જોવા માટે. હે એમ કેમ એ ભાઈ એમ કેમ કર્યું? એ ભાઈ વિડીયો શૂટ કરતા હતા ને તો અમારી બેની નજર અહીંયા પડી તો ફટાફટી એ શૂટ લીધું અને એની પાસે અમે ગયા ને તો ફટાફટી ભાઈ ભાગી ગયો. આવું હોય હાવ. એવું ફોટો પાડવો હોય કે કોઈને દેખાડવું હોય તો મને ફોટો પાડી લે એમ આપણી જોડે બતાવી શકે છે, પણ હાવ આ રીતે. ગુડ નાઇટ. બાય બાય. બહુ મસ્ત ગાડી છે, લેવી તો કેજો. મસ્ત એટલે બહુ મસ્ત છે, પણ મને છે ને થાર જેવી મજા નથી આવતી. ગમે કાલે સ્કોર્પિયો માટો માર્યો ને, તમને ખબર હશે વિડીયો મેં મૂક્યો છે, પણ સ્કોર્પિયો માં મને મજા નથી આવતી. એવું લાગે તો બીજી થાર લેવી પડશે. નો 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 એક થાર જ જોવે છે. એ બધું સરપ્રાઈઝ હોય, લેવન ટાઈમે બતાડવાનું હોય કે અમે આ લેશું તે લેશું. થાર બે થાર કોપે બે થાર સેમ નો થઈ જાય. થાર નહીં કંઈક નવું હશે, પણ હમણાં નહીં, થોડો ટાઈમ પછી હશે. You're like a ghost in my mind. I can't escape you. I need to believe it was right letting you go. 'Cause you are like a ghost in my mind. I wanna escape you. હોસ્પિટલ તો અમારી સામે છે, પણ ગાડીનું પાર્કિંગ નતું મળતું. અત્યારે પાર્કિંગ અહીંયા મસ્ત મજાની ગાડી થઈ ગઈ છે, અને હવે પલકના ટચાકા ફોડવા જવાનું છે. મારા નથી ફોડવાના, તો તમારા ફોડવાના છે. નહીં હો ભાઈ, વારો પરથી વારો, મેં પછી ગારો. તમે પછી ના પાડી દીધું, મારે હું લઈને લેવી. હોસ્પિટલ સામે જ છે. અત્યારે ના પાડી દીધી સાહેબે કે અત્યારે ભાઈ એપોઇન્ટમેન્ટ લેવી પડે, ભરીને જતું રહેશે તને. તો ફાઇનલી અમે લોકો હોસ્પિટલ તો પહોંચી ગયા. અત્યારે ટ્રીટમેન્ટ એક દહીંની ચાલુ છે. પછી મને જે આ વાહો દુખે છે ને એટલા માટે અમે આવ્યા છીએ. અને આ વાહો છે ને કેટલા લોંગ ટાઈમથી દુખે છે. હાઈટકા હોય આપણે આવા આમ જો કેટલા શું કામ આવતું છે? કઈ નહીં, આમથી આમ હોય એટલે સારું પડે. નકર શરીર આ ન હોત તો આપણે આમ આમ થાય ને. ઓલું કેવું ઓલું કયું આવે એક બાબલો આમ થાય, ટેડી આવે. હા, ગાડીની થારની ચાવી મારી પાસે છે. સારું ચાલો હમણાં. તો ફાઇનલી આપણે હોસ્પિટલ પહોંચી ગયા અને સાહેબને મળીને રીલ્સ સ્ક્રોલ કરતા હતા. એમની રીલ્સ આવી હતી ભાવનગરની અંદર, અને ખાસ કરીને તમને ખબર જ હશે. હવે પ્રોબ્લેમની વાત એ છે ને, મને છે ને વાહો, હું આઈ થિંક મજૂરી કરતો ને ત્યારનો હું ટ્રેક્ટર ચલાવતો, એટલે મને પહેલેથી દુખે છે. અને પછી મેં કંઈક બીજી જગ્યાએ દવા લીધી હતી આયુર્વેદિક, કંઈક શોર્ટ આપે એ રીતના હોય, તો એમાં કંઈક 2 નસ બંધ હતી એવી રીતના કીધું. પછી મને સારું ના થયું તો મેં 1 વર્ષ માટે દવા બંધ કરી દીધી હતી. પણ હજી દુખાવો છે ને કન્ટિન્યુ ચાલુ રહે. ટસાકા ફોડે ને આ રીતના તો સારું લાગે, બાકી હાથમાં ખાલી ચડે એવું થાય છે? હાથમાં ક્યારેક ક્યારેક હાથમાં ખાલી ચડે. હા, અને આમ સુઈને ઊભા થતા ત્યારે બધું લોક થઈ ગયું ફીલ થતું. હા, અને અત્યારે જો આપણે કામ કરવા બેઠીશ ને આ રીતના એડિટિંગ કરીશ ને
એટલે અહીંયાથી માંડી અહીંયા સુધી પકડાઈ જાય બાપા. બધું આમ લોક થઈ જાય હા બ્લોક. તમને ગિલ્ટી ફીલ થાય કે તમને આમ સારું લાગે જ નહીં જરાય. નથી કરું હા. કામ એવું થાય. ઓકે ડાય ચાલો આવી જાવ જોઈ લઈએ. ઓકે ચાલો સાવ રિલેક્સ. ઓકે ફ્રી. ઓકે ડાય ચાલો રિલેક્સ. ટીવી મૂકી દો. ઓ બાપરે. ફ્રી ચાલો ઊંડો શ્વાસ લ્યો. છોડી દો. આ દુખે જ. રિલેક્સ. જેટલું ખાઓ. ઊંડો શ્વાસ લ્યો. છોડી દો. રિલેક્સ. ઊંડો શ્વાસ લેવાનો. છોડો. અહીંયા આગળ મણકા આવે પ્રોપર. આ વચ્ચેની ગાદી છે બરોબર? એમને આ બે મણકા વચ્ચે આ બે ગાદી દબાય છે. દુખાવો થાય છે. આ બધું એના કારણે થાય છે. આપણે શું કરશું કે આ મણકાને અલગ કરશું. ગેપ પ્રોપર થશે એટલે મૂવમેન્ટ આવશે. મજા આવે છે. મજા આવે પણ રિલેક્સ થવા માંડે. આવો દુખાવો દુઃખ તો બંધ થઈ ગયું ને એવું લાગે. છોડી દો. છોડો. ચાલો રિલેક્સ. લો. ફ્રી. રિલેક્સ ફ્રી. છોડો. રિલેક્સ. રિલેક્સ. બોડી આખો મારી પર છોડી દો. છોડી જાટ. હવે જો દુખે છે થોડુંક ચાલો હવે ચાલીને ચેક કરો. આમ નામ નહીં. હા આ તો અલગ જ લાગે કંઈક. ફ્રી થઈ ગયું એવું લાગે. નહીં યાર આમ આખું શરીર છે ને ફ્રેશ થઈ ગયું એવું લાગે છે. ફાઇનલી ભાઈ આખું શરીર છે ને ફ્રેશ થઈ ગયું. અત્યારે એમ લાગે કે હાથ બાથમાં તાકાત આવી ગઈ. કેમ કે બ્લોગનો કેમેરો પકડીને આ દુખતું હતું અને છાતી દુખતું હતું. તો તમે પણ જો આવવા માંગતા હોય તો એડ્રેસ છે અહીંયા શ્રી બોન્ડ સેન્ટિંગ. મને ટાસકા પડતા હતા અને આના આંખમાં ઉડાવતા હતા. એવું કેમ? બીક લાગે કેમ કે આખું આમ કરવાનું ના મને ટચાકા પડવાની તો હું શું કરું ખબર એક જગ્યાએ આમ ટેકો રાખું પછી આખું આમ કરી નાખું એટલે ફૂટી જાય ટન 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 થઈ આ જાય. બધું એમ લાગે આ છે આમ શરીરમાં આમ કેમ લાગે ફૂર્તી આવી એવું ફીલ થાય છે અત્યારે. હજી આના માટે જવાનું છે ને મારા માટે છે ને વિટામિનનો ડબ્બો લેવાનો. તો હું તમારે પણ જો આવવું હોય તો હું એડ્રેસ નીચે આપી દઉં છું ડૉક્ટર સાહેબનો અને કોલ નંબર પણ આપી દઉં છું. તમે કોન્ટેક્ટ કરો. તમારે પણ જો સાંધાના દુખાવા હોય એ દવા વગર મટાવવા હોય તો અહીંયા આવી જજો. ખાસ કરીને રિક્વેસ્ટ છે તમને. દુખાવો છે પણ મને ધમુને જોઈને મારે ટકા દે ટકા ટચાક. ટચાકા નથી પડાવા. નંબર તમને આપી દઈ. કોલ કરી અને વારો તમારે લખાવવાનો રહેશે. દેશી ભાષામાં કહું તો જલ્દી આવી જજો. અને દવા વગર જો મટાડવું હોય અને શરીરને આમ સારું ફૂર્તી રાખવું હોય તો આવજો. તો અત્યારે જવાનું છે આપણે પ્રોટીનનો ડબ્બો લેવા માટે. સાહેબ સાથે આવ્યા છે. આવી જાઓ અંદર. ચાલો સાહેબ આવી ગયા છે. સાહેબને વાત પૂછવાની હતી કે ગુજરાતની અંદર આવા કેટલા ડોક્ટર હશે? ગુજરાતમાં તો 7 થી 8. આખા ઇન્ડિયાની વાત કરું ને તો ઇન્ડિયામાં 4,000 હશે બસ. કારણ કે આખું એજ્યુકેશન ફોરેન નું છે. ઇન્ડિયામાં કઈ કરતા જ નથી કોઈ લોકો. અચ્છા એવું છે. સારું ચાલો તો આપણે તે પ્રોટીનનો ડબ્બો લેવા માટે જઈએ. પહોંચી ગયા પ્રોટીનનો ડબ્બો લેવા માટે શોપે. સારું ચાલો આપણે હવે ત્યાં જઈએ. કયો પ્રોટીન? માસ ગેન પ્રોટીન લેવાનું તારા માટે. તારા માટે માસ થવું જોઈએ. તને કાંઈક હાડકા જ વિધા છે. હમણાં મહિનાથી આમ થઈ જાવ ને તો ચાલો અહીંયા પહોંચ્યા છીએ આપણે. તો અંદર જઈએ ને આપણે કયો પ્રોટીનનો ડબ્બો લેવાની જરૂર છે. જો કે અમે ખાસ ટાઈમથી વાતો તો કરતા હતા કે લેવું છે બટ આ ફાઇનલી સમય તો આવી ગયો છે. આ દિવસમાં કેટલી 3 વાર લેવાનું? 3 વાર. ઓકે લેવા છે ને દૂધ સાથે? જોઈએ નહીં. તો છો જ. ઓપ્શનમાં છું એમ ને? ચોકલેટ છે એટલે મને વાંધો નહીં આવે. બાકી બીજો ફ્લેવર હોત તો થોડુંક કેવડાવત. ડન છે. તો ફાઇનલી આજે પ્રોટીનનો ડબ્બો લેવાઈ ગયો અને ડેલી 2 ટાઈમ લેવાનો કીધો છે અત્યારે. અને તમારે જો ભાવનગરમાં આવવું હોય તો આવી જજો. એડ્રેસ હું તમને એવું લાગે તો નાખી દઈશ પણ અત્યારે આમાં નથી આવતું. જો કે આ 20 દિવસ માટે લીધું છે. 20 દિવસ પછી ખબર પડે કેવો વેટ વધે છે. જો વેટ વધી જાય તો તમને ખબર જ પડશે કે ડેલી તમારી સાથે અમે મળતા જ હોઈએ છીએ. એટલા માટે ખાસ કરીને વેટ તો આનો વધવો જોઈએ. મારે જરૂર છે તમારે તો કઈ જરૂર છે નહીં. દૂધ પીવાનું છે હા 2 ટાઈમ. ખાસ કરીને ભૂલવાનું નથી. પલકનો વજન જો 100 કિલો થઈ જાય તો પાછો અહીંયા દોડીને આવવાનું ઘટાડવા માટે. ના થઈ જશે. બધું નથી કરવું. 45
બસ બહુ અપતી જાય મારા માટે. 40-45 ની આજુબાજુ તો રહેવું જ જોઈએ. સાલ ચાલો તો 33 છે. 33 વજન વધ્યો છે. ડોક્ટર સાહેબ અહીંયા બતાવ્યું હતું, એમને એ જ કીધું તો વજન વધારો, બીમારી કાંઈ નથી. વજન ઓછો છે એના હિસાબે બીમારી આવે છે. સાહેબ જતા રહે છે ઘરે, એમનો ટાઈમ થઈ ગયો એટલા માટે. અને સાહેબની વાત કરીએ તો સાહેબ છે ને કંઈક સોમવારથી બુધવાર સુધી અહીંયા સુધી હોય, બાકી તો અમદાવાદ હોય છે. ગુરુવાર કે બુધવાર કે એવું કંઈક હતું. કોન્ટેક્ટ નંબર આપી દઈશ. ને હવે પ્રોટીનનો ડબ્બો આવી ગયો છે અને પ્રોટીનના ડબ્બામાં એવું કહેવામાં એવું છે કે સમથિંગ 8 દિવસની અંદર તમને તમારા શરીરમાં ફૂર્તિ લાગે તો અમને કહેજો. તો જોઈએ છે હવે કેટલી ફૂર્તિ લાગે. હવે જો આ ડબ્બો લીધો છે, ડબ્બો કરતી ડબ્બો આવી ગયો છે. હવે જો ડબ્બામાંથી કાંઈ ઓછું ન થયું, હું આ ડબ્બા ઉપર મારી એના ડબ્બો ઉપર મારશો કાંઈ વાંધો નહીં, મને ક્યાં લાગશે. તારા માથાને ડબ્બો કહું છું. જો આમ મારજો. પાક્કું મારજો. શરીર એટલું ખરાબ થઈ ગયું ને, દેશી ભાષામાં કહું તો, કે આમ શરીર સવારમાં ઉઠીને આમ તંદુરસ્તી જે આપણે કહેવું ને સારું ફીલ થવું જોઈએ, નથી થતું. વ્લોગિંગ ની ભાષા પણ આમ જીભને આમ ચોંટતી હોય ને, કેમ પણ તમારી સાથે પરાણે વાત કરી એવું લાગે. તોય વ્લોગિંગ કરીએ અમે. સવારમાં વહેલું ઉઠવાનું છે, 10 વાગે સુઈ જવાનું, સાહેબ 5 વાગે ઉઠાકી જાય. આપણે તો શું કહેવાય, 5 વાગે તો આપણે મને લાગે રાત થતી છે. મહાદેવાલા. તો ચાલો ઘરે આવી ગયા, શાંતિથી જમવાનું બની ગયું છે, પલકે બનાવ્યું છે, તો જમી લઈએ. ત્યાં સુધી મહાદેવ. મારું એડિટિંગ પણ ચાલુ છે. અમે નિયમ બનાવી નાખ્યો ને, એડિટિંગ રાતે કરવાનું પછી જોવાનું. ફાઇનલી મારું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 11 વાગ્યા 2 મિનિટની વાર છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલી જાવ છો તો કરી દેજો. ન કરો તો અમે વ્લોગ નહીં બનાવીએ હવે. સારું ચાલો, એમને મહાદેવ કહી દીધું તો તમને બધાને મહાદેવ. નવા વિડીયોની સાથે ટુમોરો મળીએ. ત્યાં સુધી બાય બાય. ટાસ્કા ફૂટા શરીરમાં સારું લાગે છે. આ બધું દુખતું બંધ થઈ ગયું. એડિટિંગ કર્યું તો દુખવાનું ચાલુ થઈ જતું, પણ દુખતું નથી. અત્યારે બાય બાય. કાલે વાત કરશું બાબતમાં. You're like દૂર લોંગ ડ્રાઈવ પર સરખી ભાષા. હા દૂર લોંગ ડ્રાઈવ પર જઈ ગમે ત્યારે તો આખું અહીંયા You're like a ghost in my mind. I can't escape you. I need to believe it was right letting you go. 'Cause you are like a ghost in my mind. I wanna escape you, but I do not believe it was right letting you go.